ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે। રથયાત્રા પહેલા આવતીકાલે પરંપરા મુજબ જેઠ સુદ પૂનમના રોજ જળયાત્રા નીકળશે। સાબરમતી નદી કિનારે ગંગા પૂજનની વિધિ પૂર્ણ થયા બાદ મહંતોની હાજરીમાં 108 કળશમાં નદીના જળ ભરીને મંદિરે લાવવામાં આવશે। પરંપરાગત 108 કળશમાં લવાયેલા જળ દ્વારા ભગવાનનો જળાભિષેક કરાશે। ત્યારબાદ ભગવાનનો જળાભિષેક કર્યા બાદ ભગવાનને ગજવેશ પહેરવામાં આવશે। 108 કળશોનું કારીગર દ્વારા રંગ રોગાન કરવામાં આવ્યું છે। આ કુલ 108 કળશ હોય છે। તેમાં જળયાત્રાના દિવસે સાબરમતીના નદીના કિનારે પાણી ભરી લાવવામાં આવે છે અને એમાં બીજા પ્રવાહીઓ ઉમેરી અને સુગંધિત થી ભગવાનને નવડાવવામાં આવે છે અને આ પ્રસંગ એક ઉત્સાહ અને એક અલગ જ પ્રકારનો હોય છે કે જેનાથી ભગવાનના તહેવારોની શરૂઆત થઈ જાય છે।